તો દાહોદ એપીએમસી ખાતર ડેપો ખાતે ખેડૂતોની લાંબી લાઈનો। યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતોમાં રોષ। વહેલી સવારના 5 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા। દિવસભરની રાહ બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર ન મળ્યું। ખાતર વિતરણ વ્યવસ્થાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી। તંત્ર પાસે ખેડૂતો દ્વારા યોગ્ય વ્યવસ્થાની માંગ કરાઈ। ગામથી આવું છું અને અમે કેટલાય દિવસથી અમે ખાતર માટે વલખા મારી રહ્યા છે, તો અમને અમારા કોઈ નેતા કોઈ અમે દેખતા જ નથી। અને અમારા ખેડૂતોનું શું, અમે આટલા દિવસોથી અમે ના પાણી પીએ ના કંઈ પીએ, કેમ રહીને લાઈનમાં લાગી છે સાહેબ, અને અમારી સામે કોઈ દેખતા નથી। તો ખેડૂતો સામે કેમ અન્યાય થઈ રહ્યો? કોઈ તો અમારો નેતો હશે કે જે અમારી રજૂઆત સાંભળી શકે। કેટલા વાગે તમે આવી જાઓ? કેટલા દિવસથી આવશો? અઠવાડિયે થઈ ગયું છે, અઠવાડિયેથી અમે વલખા મારીએ છીએ, તો બી કંઈ ખાતર મળતું જ નથી। હવે અમારે શું કરો, અમારી કોઈ અમે અમારા નેતાઓને અમે રજૂઆત કરી છે કે અમારી આ જે સમસ્યા દૂર કરે, એ જ અમને તો નવા ગામ ગમણાપડીથી આવીએ છીએ, રોજે આવે પણ ખાતર મળતું નથી। આજે આવે, કાલે આવે, આવી રીતે કેટલા દિવસ? 3-4 દિવસ થઈ ગયા। શું કહે છે કે આજે કાલે આજે આવશે ને કાલે આવશે, એવી રીતે કે રોજે એવી રીતે કરાવે। રાઠોડ સવિતાબેન કરે છે। યુરિયા ઇનફ છે। આજે 27 મેટ્રિક ટન મારા ત્યાં આવેલું છે, ઇનફ છે યુરિયા। એ તો લાઈનો લાગે છે પણ યુરિયા છે, મળી રહે છે લોકોને, અને રોજ ગાડીઓ આવતી જ રહે છે। અને અમારી પાસે ઓલરેડી સ્ટોરેજનો માલ પડ્યો છે, લગભગ 150-150 ટન, એટલે અંદાજિત 4000-5000 થેલી। પણ સ્ટોરેજનો માલ છૂટો નથી થયો। ધીમે ધીમે જેમ જેમ જે દિવસે ગાડી નહીં આવે એ દિવસે ગાડી સ્ટોક છૂટું થશે, ખેડૂતોને માલ મળી જશે। ખેડૂતોને એટલી જ અપીલ છે કે યુરિયા ઇનફ છે, લોકોના ભ્રમમાં ના રહે।